सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं सेनग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। एकवीसमो श्लोक। अव्यक्तोऽक्षर इत्युक्तः अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिं तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम। पुरुषः सपरः पार्थ पुरुषः सपरः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया भक्त्या लभ्यस्त्वनन्यया। यस्यान्तस्थानि भूतानि यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं। એટલે આપણે 21મા શ્લોકમાં ભગવાને એ બતાવ્યું ભગવાન કેવો છે પરમાત્મા તો આપણે જોઈએ છે અવ્યક્ત અક્ષર અવ્યક્તો આમ તો 21મા શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે ભગવાને એ બતાવ્યું કે ભગવાન ક્યાં છે જે અવ્યક્ત એટલે કે માયા પ્રકૃતિથી પણ પર એનાથી જુદો પણ તેનાથી જુદો તો ખરો પણ પાછું સાથે સાથે ગઈકાલે જોયું એ પ્રમાણે વિલક્ષણ વિલક્ષણ એટલે કે પ્રકૃતિ જળ છે પરમાત્મા ચેતન છે પ્રકૃતિમાં પરિવર્તન છે પરમાત્મા અપરિવર્તન છે એવા પરમાત્મા કયા સ્થાને છે એમને કેવી રીતે જાણવા એમને કેવી રીતે જોવા કારણ કે આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે દ્રષ્ટાંત દ્વારા કે પેલા ભરવાડને પરમાત્મા મળ્યા પણ પરમાત્મા તમે પરમાત્માએ કહ્યું કે હું વિષ્ણુ છું છતાં પણ આપણે સ્વીકારી શકતા નથી
તો એ પરમાત્માને સામાન્ય રીતે બધા જ જાણી શકે એના માટે ભગવાન પોતાનો પરિચય 20મા શ્લોકમાં આપ્યો કે યહ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ, જે બધા જ પ્રાણી માત્ર જેમાં જે નાશવાન છે, જ્યાં નાશવાન છે ત્યાં જ અવિનાશી તત્વ રહેલું છે. બરાબર, જ્યાં સર્પ દેખાય છે, દોરડામાં દેખાતો સર્પની વાત કરીએ છીએ, ત્યાં દોરડું ત્યાં છે જ, સર્પ જ્યાં છે ત્યાં જ દોરડું છે. એ નશ્યત્સુ વિનશ્ય, જ્યાં બધા નાશવાન છે ત્યાં જ અવિનાશી પરમાત્મા રહેલો છે. અને એના માટે પ્રમાણ આપ્યું 21મા શ્લોકમાં. આ શાસ્ત્ર પણ આ અવ્યક્તને જ, જે શરૂઆતમાં અધ્યાયના પ્રારંભમાં ભગવાને અક્ષરમ પરમમ બ્રહ્મ, એ અક્ષર પરબ્રહ્મ છે, એ જ અવ્યક્ત છે. અને અવ્યક્ત જ અક્ષર પરબ્રહ્મ કહેવાય. એના માટે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે બૃહદારણ્યક ઉપનિષદમાં એની વાત થયેલી છે અક્ષર તત્વની. એતદ અક્ષર અક્ષર ગાર્ગી બ્રાહ્મણ અભિવંતી, જે પરમાત્માને જાણે છે એ અક્ષરને જ પરબ્રહ્મ કહે છે, એ જ અવ્યક્ત છે. અને એના પ્રશાસનમાં આ સૂર્ય ચંદ્રમા બધા જ એના પ્રશાસનમાં વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહ્યા છે. અને પાછું શું કીધું, એમ પ્રાપ્ય, અને એ જ અક્ષર જે છે એને કહેવામાં આવ્યું છે તે પરમામ ગતિમ પ્રાહુ, એને જ પરમ ગતિ, એટલે કે જીવનમાં પછી પ્રાપ્ત કરવાનું કશું રહે નહીં. જેને પ્રાપ્ત કર્યા પછી એ પરમાત્મા, જે અક્ષર, જેને અવ્યક્ત એને અક્ષર કહે છે. કોણ કહે છે? તો કે જેને બ્રહ્મને જાણે છે. ગમે તે વ્યક્તિ નથી કહેતા. એટલે સ્વામીજી ઘણી વખત કહે કે ડ્રાઈવર એમ કે તમે ભગવાન છો. ડ્રાઈવર પોતાના શેઠને ભગવાન કહે તો ભગવાન નથી બની જતો. કોઈ પણ મહાત્માને જ્યારે ભગવાન એવું કહેવામાં આવે ને ભક્તો દ્વારા, તો પણ કોઈ બીજી વ્યક્તિ દ્વારા, પ્રમાણિત વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે કે નહીં? તો કે હા, અહીંયા અક્ષર અવ્યક્તને જ અક્ષર કહ્યું છે. કોણ? પ્રમાણિત વ્યક્તિ દ્વારા કહેવામાં છે, ગમે તે નથી કહ્યું. કોણે? શાસ્ત્રને જાણનાર, એમણે શાસ્ત્રમાં જ્યાં આ તત્વની વાત કરી છે એના આધારે કહ્યું કે એ અવ્યક્ત એ જ અક્ષર, જે પરબ્રહ્મ છે, એ જ પરમામ ગતિમ આહુ, એ જ પરમ ગતિ છે, શ્રેષ્ઠ ગતિ. પૂર્ણ સંતોષ, જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરાવે એને કહે છે પરમામ ગતિ. જ્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી કેવું થશે? જીવનમાં અજંપો, અધૂરપ એ લાગવાની જ છે. અને એટલા માટે આ જ વસ્તુને કઠોપનિષદમાં પણ વાત કરી છે. કેવી રીતે? ઇન્દ્રિયભ્ય પરાશર્થા અર્થેભ્યશ્ચ પરમ મન મનસ્વસ્તુ પરા બુદ્ધિ. એટલે ઇન્દ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ છે. વિષયો શ્રેષ્ઠ છે, એના કરતાં પણ મન શ્રેષ્ઠ છે. મનથી, મનનું પણ નિયામક કોણ છે? તો કે બુદ્ધિ. મનથી પણ સૂક્ષ્મ કોણ છે? બુદ્ધિ. આત્મીય કોણ છે? તો કે બુદ્ધિ. એટલે મનથી પણ શ્રેષ્ઠ છે બુદ્ધિ. બુદ્ધિથી પણ કોઈ મહત્વ, મહત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ. બુદ્ધિ એટલે અહંકાર કહી શકાય. એ અહંકારથી મનને પણ સંચાલિત કરે છે અહંકાર. એ અહંકારથી પણ શ્રેષ્ઠ કોણ છે? મહત્વ. મહત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ. મહત્વ પરમ વ્યક્ત, મહત્થી પણ પરમ શ્રેષ્ઠ, ચડિયાતું. સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જોઈએ તો અવ્યક્ત એટલે પ્રકૃતિ. મહત્વ પરમ વ્યક્ત, અવ્યક્તા પરમ પુરુષ. એ અવ્યક્તથી પણ શ્રેષ્ઠ, માયાથી પણ, પ્રકૃતિથી પણ શ્રેષ્ઠ કોણ છે? તો કે એ પરમાત્મા. એમનાથી કોઈ ચડિયાતું છે? તો કે ના, સા કાષ્ઠા સા પરાગતિ. જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ કરવાનું બાકી રહેતું નથી. પરાગતિ, શ્રેષ્ઠ, પરમ ગતિ, પરમ સિદ્ધિ એ છે. એટલે ટૂંકમાં ચડિયાતાની દ્રષ્ટિએ જોઈએ, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જોઈએ, પછી આત્મીયતાની દ્રષ્ટિએ જોયું. આ બધી જ આપણે જે ઉપનિષદમાં જોયું ને ત્યારે આ રીતે સમજાવે છે કે પૂર્ણ આપણે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, આત્મત્યાની દ્રષ્ટિએ, અંતરતમની દ્રષ્ટિએ આ બધા ક્યાં? ઇન્દ્રિયોના વિષયો, મન, બુદ્ધિ એ બધામાં તારતમ્ય છે. ચડિયાતા પણ ધીમે ધીમે વધતું જાય. બટ
પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું નથી. પર સૌથી શ્રેષ્ઠ કોણ છે? પરમાત્મા. ત્યાં કોઈ તારતમ્ય નથી રહેતું. અને એ જ પરાગતિ, જેને સાકાષ્ઠા સા પરાગતિ, એક ઉત્તમ ગતિ છે, પરાગતિ છે. એને પ્રાપ્ત કર્યા પછી કશું જીવનમાં બાકી રહેતું નથી. એટલે ટૂંકમાં એ પરમાત્મા એ જ પરમ ગતિ છે. એમ પ્રાપ્ય ન નિવર્તતે તદ્ધામ પરમમ મમ. એ પરમાત્માની પ્રાપ્તિ પછી સંસારમાં પાછું આવવાનું નથી રહેતું. સંસારમાં એટલે કે પછી કોઈ અપૂર્ણતા, અધૂરપ, અસંતોષ એ કશું જ બાકી એના જીવનમાં રહેતું નથી. અને આપણે બધા પણ એ પરમ ગતિને, શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્ન કરીએ છીએ. બધા જ પૂર્ણતા તરફ, બધા જ આનંદ તરફ દોડે છે. એને પ્રાપ્ત કરવા માટે જ બધા પ્રયત્ન કરે છે. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે વિજ્ઞાન જરૂર કહે છે કે આ બધું અવ્યવસ્થા છે, બધે જ અવ્યવસ્થા હોય છે. પણ ના, ગઈકાલે બધી વ્યવસ્થા છે. કેમ? એનો સંચાલક છે, પરમાત્મા છે. અને એટલા માટે બધા જાણીએ એ આનંદરૂપ પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ. બધા જેમ નદીની ગતિ ક્યાં છે? નદી ક્યાં જાય છે? કેમ દોડે છે? કે સમુદ્રને મળવા માટે. એમાં આપણા દરેક વ્યક્તિના કર્મ જાણીએ અજાણીએ પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. બધા જ એને જ ઈચ્છે છે. અને એને જ કીધું પરમામ ગતિ. એને પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું. જીવનમાં કૃતકૃત્યતા, પૂર્ણ સંતોષ, બધા જ પ્રકારની ઝંખનામાંથી, ઈચ્છામાંથી મુક્તિ એટલે પરમામ ગતિ. એ ઉત્કૃષ્ટ ગતિ છે. અને એ જ આપણું ઉપનિષદના પણ કહે છે. જેને પરમામ ગતિ વાત કરી કઠોપનિષદમાં, એ રીતે તૈત્રીય ઉપનિષદ પણ જો. કારણ કે આપણે બધા જ શ્રુતિ સંમતિની વાત આ શ્લોકમાં કરી રહ્યા છે ભગવાન. ત્યારે આપણે ઉપનિષદની પણ જોઈ. તૈત્રીય ઉપનિષદ સોસ્નુતે સર્વાન કામાન સહ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોસ્નુતે સર્વાન કામાન સહ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ હૃદય ગુફામાં પરમ ઉત્કૃષ્ટ જે છે ત્યાં પરમાત્માને આત્મરૂપે જાણે છે. એ સોસ્નુતે સર્વાન કામાન, બધી કામના પૂર્ણ થાય છે. એટલે કે એના જીવનમાં કૃતકૃત્યતા આવે છે. જીવનમાં પૂર્ણ સંતોષ તો કે પરમાત્માની પ્રાપ્તિથી થાય છે. જેમ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું, આત્મની એવા આત્મના તુષ્ટ. આત્મની એવા આત્માનાથી પોતાનાથી સંતુષ્ટ થઈ જાય છે. અને એને જ અહીંયા કહ્યું તદ્ધામ પરમમ મમ. એમ પ્રાપ્ય ન નિવર્તન્તે. જેને પ્રાપ્ત કરીને પાછા આવવાનું રહેતું નથી. એટલે કે સંસારમાં. અને એ કેવું છે? સંપૂર્ણ સંતોષ આપે છે. અને એ જ ધામ, એ સ્થાન એ મારું છે વિષ્ણુ પરમમ પદમ. વિષ્ણુનું જે પરમ પદમ પદ છે, પરમ ધામ છે. એના માટે પણ ગઈકાલે રાહો શિરવત એટલું યાદ કરાવીને આગળ જશે. પરમાત્મા જ પરમધામ છે. અને એટલે કે પેલી વ્યક્તિ પરમાત્માને આત્મરૂપે જાણે છે. પરમાત્માને જ્યારે આત્મરૂપે જાણીએ ત્યારે જીવનમાં કૃતકૃત્યતા આવે. ત્યારે ક્યારે પછી પાછું ફરવાનું, સંસારમાં પાછું ફરવાનું રહે નહીં. આ જ મારું પરમધામ છે એવું જ્યારે વાત કરી ત્યારે આપણને કહું આટલી ઉત્તમ વસ્તુ છે તો એને પ્રાપ્ત કરવા માટે ઉપાય પણ કેટલો મોટો હશે. જે પરમાત્માનું સાકાષ્ઠા સા પરાગતિ, જે પરાગતિને પ્રાપ્ત કરે છે, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે, તો એ પ્રાપ્ત કરવાનું સાધન કેવું હશે? એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો એના માટે ભગવાન અસાધારણ કારણ, એટલે અસાધારણ કારણ એટલે કે જે ઉપાય કરીએ એ અવશ્ય ફળે એવો ઉપાય ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવ્યો, જે આપણે ગઈકાલે જોયું. શું કીધું? પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્યસ્તુ અનન્યા. હે પાર્થ, સહ પુરુષ પરહ. એ પરમાત્મા કેવો છે? પરહ. અહીંયા સરસ કે પુરુષ પરહ. પર એટલે કે નિરતિશય. નિરતિશય એટલે જેનાથી કોઈ ચડિયાતું નથી. પણ એ પુરુષ એટલે શું? એના બે અર્થ થાય. એમ તો 3 અર્થ થાય.
પણ અહીંયા એ બે અર્થ લીધા. પુરુષ એટલે પુરી શયનાથ પુરુષ, જે આ પુરીમાં નગરીમાં રહેલો છે તે એ શું છે? પુરુષ. અને આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે પુરી ને નગરીમાં જે રહેલો છે, કેવો રહ્યો છે? રાજાની જેમ. એ રાજાની જેમ બધાનું પોષણ કરે, બધાનો ખ્યાલ કરે, પણ એ પુરીનો વિસ્તાર થાય, એ પુરીનો સંકોચ થાય, એટલે આ શરીર વધે કે ઘટી જાય તો પણ એને કશું લેવા દેવા નથી. અસંગોયમ પુરુષ. આ પુરુષ જે પુરી શયનાથ, આ પુરીમાં રહેનારો જે પરમાત્મા, એને પુરુષ કહેવામાં આવ્યો. એ કેવા છે? રાજાની જેમ. એને કોઈ વસ્તુ બધાનો ખ્યાલ રાખે છે, પ્રજાજનને સુખી કરવા માટે બધો જ પ્રયત્ન કરે છે. જેમ રાજા પણ શું કરે છે? શાસન કરે છે પ્રજા ઉપર. શેના માટે? જેથી એની પ્રજા સુખી થાય, સલામત રહે. પણ છતાં એનાથી એ અલિપ્ત છે. એ રીતે આ પુરુષ જે પરમાત્મા છે એ પુરીમાં રહે છે, પણ કેવો છે? અસંગ. એને શરીરમાં વધારો ઘટાડો થાય, મનની સ્થિતિ ગમે તેવી હોય, બુદ્ધિની સ્થિતિ ગમે તેવી હોય, પણ એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એનું નામ છે પુરુષ, પુરી શયનાથ. અને બીજો અર્થ કરે છે પૂર્ણત્વાદ. અને કેવો છે? પરમાત્મા પૂર્ણ છે. એ પૂર્ણ છે, એ પરમાત્મા પૂર્ણ છે, એટલે બધે જ પૂર્ણત્વાદ, બધે જ પૂર્ણ રૂપે રહેલો છે. જગતમાં જ્યાં પણ જુઓ ત્યાં પૂર્ણતાના દર્શન આપણે કરી શકીએ. અથવા તો પૂર્ણત્વાદ, એટલે પૂર્ણત્વાદ પુરુષ, જે પૂર્ણ છે અને કેવો છે? સર્વવ્યાપી. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે એ સર્વવ્યાપી છે, બધામાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. ગમે તે હોય, નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ, બધામાં એ પરમાત્મા. કારણ કે પુરી શયનાથ એ બધી જ પુરીમાં, મનુષ્યની પુરી, મનુષ્ય પુરી એટલે શરીર, એમાં રહે છે એવું નહીં, બધા શરીરમાં એ રહે છે. કીડીના શરીરમાં પણ એ પૂર્ણ રીતે જ પ્રકાશે છે. ભાઈ કીડીના શરીરમાં નાનો પ્રકાશે અને હાથીના શરીરમાં મોટો પ્રકાશે એવું નથી. પૂર્ણત્વાદ એ સર્વત્ર પૂર્ણ રૂપે પ્રકાશી રહ્યો છે. અને એ જ કેવું છે? પરહ, જે કેવા છે? સર્વોત્કૃષ્ટ, જેનાથી કોઈ ચડિયાતું નથી. અને એટલા માટે આવું હોય, એટલા માટે જ એને પ્રાપ્ત કરવાથી આગળના શ્લોકમાં શું કહ્યું? સા કાષ્ઠા સા પરાગતિ હતો. તો એ પરમ ગતિ છે, એનાથી કોઈ ચડિયાતું નથી. એ શ્રેષ્ઠ વસ્તુ છે. એટલે જીવનમાં આ પરહ એટલે કોઈ એનાથી ચડિયાતું નથી, એટલે કે શ્રેષ્ઠ છે. કોઈ પણ જીવનમાં સિદ્ધિ, માણસ હંમેશા સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો હોય છે. એ વ્યવહારિક સિદ્ધિ હોય કે આધ્યાત્મિક સિદ્ધિ હોય, આ બધી સિદ્ધિ કરતાં પણ જે શ્રેષ્ઠ, જેની સાથે કોઈ સરખામણી ન કરી શકાય, એને કહેવાય છે પરહ. જેની કોઈ સરખામણી કરી શકાય નહીં. વ્યવહારિક સિદ્ધિમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો વ્યવહારના લોકો શું ઈચ્છતા હોય છે? તમે ભગવદ્ ગીતા સાંભળો તો એમાં રસ નથી, પણ જો યુટ્યુબ પર કેવી રીતે ધનની પ્રાપ્તિ થાય તો એને જોનાર કેટલા હશે? ઘણા બધા. લક્ષ્મીજીના ઉપાસક ઘણા બધા છે. એ લક્ષ્મીજીની સિદ્ધિ પ્રાપ્ત કરવી, મારી પાસે સંપત્તિ હોય, ઐશ્વર્ય હોય, એ બધી જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મોટે ભાગે લોકો પ્રયત્ન કરતા હોય છે. પણ એ કેવી સિદ્ધિ છે? પરામગતિ નથી, એ ચડિયાતી નથી. કારણ કે લક્ષ્મીજી તો નારાયણને વરેલા છે, એટલે તમે નારાયણની પૂજા કરો તો લક્ષ્મીજી સદા રહે. અમારા સ્વામીજી મહારાજ કે જો લક્ષ્મીજીને તમારે હંમેશા તમારે ત્યાં રાખવા હોય તો નારાયણની આરાધના કરો. નારાયણ જોઈ તમે નારાયણ પાસે લક્ષ્મીજી દોડીને જ આવવાના છે, પણ એ પણ પરામગતિ નથી, ઉત્કૃષ્ટ નથી. એવી રીતે આધ્યાત્મિક સિદ્ધિ, તમે ગમે તેટલી આધ્યાત્મિક સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરો તો પણ કેવી છે? પરહ નહીં. પરમાત્મા કેવું છે? પરહ, ચડિયાતો. એના જેવી કોઈ સિદ્ધિ નથી. એને કેવી રીતે પ્રાપ્ત કરો? તો કે છે પુરુષ સ્વપરહ. હે પાર્થ, એ પરમાત્મા સ્વપુરુષ એટલે તે પરમાત્મા કહેવાય છે પરહ, એટલે નિરતિશય, એનાથી કોઈ ચડિયાતું નથી. ભક્ત્યા લભ્ય અનન્યતયા લભ્ય, એને પ્રાપ્ત કરવા માટે ભક્તિની આવશ્યકતા છે. પણ કયા પ્રકારની ભક્તિ? અનન્ય
ભક્ત્યા તું અનન્યા લભ્ય. અનન્ય ભક્તિ, અને કાલે આપણે જોયું તો અહીંયા શંકરાચાર્ય પણ એ જ કહે છે, ન અન્ય વિદ્યતે, જ્યાં અન્ય એનાથી કોઈ જુદું નથી એવી ભક્તિ. અને શંકરાચાર્ય જ્ઞાનલક્ષણા અનન્ય વિષયા એ આપણે પછી જોઈએ છીએ. પહેલાં તો અનન્ય ભક્તિ એને સમજીએ તો પહેલાં આપણી શરૂઆતની ભક્તિ કઈ હોય છે, બહુ સમજવાની જરૂર છે કે શરૂઆતમાં હું જુદો અને ભગવાન જુદા. અને આપણે કાયિક, માનસિક અને વાચિક રીતે શરીરથી ભગવાનની સેવા કરીએ, પૂજા કરીએ, પૂજા કરવા માટે જે કંઈ આવશ્યક તે વસ્તુ પ્રાપ્ત કરીએ, ફૂલ વગેરે લઈ આવે, અથવા તો આપણા બગીચામાં હોય તો ત્યાંથી લાવીએ, પણ પૂજા જ છે, એ પણ સેવા જ છે. કે મારા ભગવાનને આ ગમશે, સારામાં સારા ફૂલ, સુગંધી ફૂલ લાવું, એનો સરસ મજાનો હાર બનાવીશ અને ભગવાનને અર્પણ કરીશ, એ પણ સેવા થઈ ને. ભક્ત્યા એટલે શું? ભજ સેવા. ગઈકાલે આપણે જોયું હતું, ભક્ત્યા અનન્યા. ભક્તિ એટલે સેવા, એટલે કે પ્રેમ. સેવા એટલે પ્રેમ. અને એ કેવી રીતે પ્રગટ કરીએ છીએ આપણે? શરીર દ્વારા, વાણી દ્વારા, ભગવાનની સ્તુતિ કરીને, જપ કરીને, અને વાચિક માનસ જપ, માનસ મનથી ભગવાનની જપ કરી, માનસ જપ કરી શકાય, ધ્યાન કરી શકાય. આ બધા શરૂઆતમાં આપણી આ ભક્તિ છે કે હું ભગવાનનું સર્જન છું, ભગવાન મારા સર્જક છે. એટલે પ્રારંભની ભક્તિ. ભક્તિ એટલે સેવા, ભક્તિ એટલે ભગવાન સાથે તાદાત્મ્ય. તમે જેનું તાદાત્મ્ય કરો એ પ્રકારે એને પ્રાપ્ત કરી શકાય ને. જેને સાથે તાદાત્મ્ય કરું, જેને હું પ્રેમ કરું, એ મને પ્રાપ્ત થાય. એટલે ભલે શરૂઆતમાં આપણે આ રીતે ભક્તિ કરીએ, પછી ધીમે ધીમે ગઈકાલે વાત કરીએ એમ તસ સુખે સુખિત્વમ. જેમ ગોપીઓએ ભગવાનના સુખીએ એમને સુખ મળે એના માટે કદાચ નરકમાં જવું પડે તો મને વાંધો નથી. કેમ? કારણ કે આ ભક્તિ એટલે સેવા, ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે તત્ સુખે સુખિત્વમ, એના સુખે સુખી. તમે જો જગતમાં પણ, વ્યવહારિક જગતમાં પણ જો તો આવું નથી જોવા મળતું કે તું મને પ્રેમ કરે છે, તો કે હા, તો તું મને કેટલું બધું દુઃખ થાય છે, તને કેમ નથી દુઃખ થતું? એટલે જગતની વ્યક્તિ કે વ્યક્તિને જ્યારે પ્રેમ કરીએ ત્યારે આપણે શું મળે? તત્ સુખે સુખિત્વમ, એના સુખે સુખી, તત્ દુઃખે દુઃખિત્વમ. એવું થયું ને? એ દુઃખી થાય તો તને કંઈ થતું જ નથી, મને એટલું બધું થઈ રહ્યું છે તને કંઈ થતું જ નથી. અમુક વાર્તાઓ સાંભળવા મળ્યો છે ક્યાંક. એટલે પરમાત્મા સિવાયને જ્યારે પ્રેમ કરીએ, એની ભક્તિ કરીએ, આપણે ભક્તિ અજાણી નથી, પ્રેમ અજાણ્યો નથી, પણ જગતના પદાર્થોની જ્યારે પ્રેમ કરી ત્યારે દુઃખી થવાય. કારણ કે એ દુઃખી છે માટે આપણે એની સાથે પ્રેમ કરીએ તો આપણે દુઃખી થવાના. અને પણ પરમાત્માને પ્રેમ કરીશું તો તત્ સુખે સુખી. તો પરમાત્મા સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એટલે હંમેશા આપણે પણ સુખી થઈએ. એટલે ભક્તિ એટલે પ્રેમ, અને પ્રેમ એટલે કે તાદાત્મ્ય, ભગવાન સાથેનું જોડાણ. અને આપણે વાત કરી કે ભક્તિથી આપણે જરાય અજાણ્યા નથી. જન્મ્યા ત્યારથી આપણે ભક્તિ કરીએ છીએ, જન્મ્યા ત્યારથી ભક્તિ કરીએ છીએ. પણ કોની ભક્તિ કરીએ છીએ? ભક્તિ એટલે પ્રેમ, જોડાણ, સમર્પણ. કોને કરીએ છીએ? શરીરને, ઉપાધિને. જન્મ્યા ત્યારથી આ શરીરની માવજત કરે છે, શરીરને પ્રેમ કરે છે, એની તાદાત્મ્ય કરીએ છીએ. એટલે શરીરની સતત સેવા કરીએ, કાં તો શરીરની કાં તો મનની. મનને કેમ પ્રસન્ન કરવું, એના માટે બુદ્ધિ પણ એ જ પ્રકારનો વિચાર કરીએ. એટલે ટૂંકમાં જન્મ્યા ત્યારથી ભક્તિ કરી છે. પણ કોની? આ ઉપાધિની, અથવા તો અહંકારની. અહંકારી છે કે મને પ્રતિષ્ઠા મળે, મારું કંઈ સામર્થ્ય વધે, મારું ઐશ્વર્ય વધે, મારી સત્તા વધે, મારી નામના વધે. આ શું છે? ભક્તિ જ છે. કારણ કે મને એક મારા માટે એ શું છે? પરમ પ્રેમાસ્પદ. મને આ વસ્તુ મળે એના માટે એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ, એની સાથે તાદાત્મ્ય કરી. ભક્તિ એટલે તાદાત્મ્ય, જોડાઈ જવું. અને એના માટે સમર્પણ કરીએ છીએ. અને તેના માટે મને દાખલા તરીકે ધનવાન બનવું છે, ધનવાન એમ હું માનું છું, તો એની સાથે હું તાદાત્મ્ય કરું છું. એના માટે જે કંઈ પ્રયત્ન કરવો પડે એ કરું છું. પ્રતિષ્ઠા, સંપત્તિ,
સત્તા એના માટે જ્યારે પ્રેમ હોય ત્યારે પ્રેમને આધારે એ પ્રકારે કર્મ પણ થાય. ભક્તિ એટલે ખાલી સમજણ નહીં, પણ સાથે સાથે શું છે? કર્મ. અને આ પ્રકારની ભક્તિ તો આપણે કરતા જ આવ્યા છીએ, પણ આ ભક્તિ હવે કોની સાથે જોડવાની છે? અહંકાર અને એના સાથે નહીં, પણ પરમાત્મા સાથે. પરમાત્મા સાથે તાદાત્મ્ય, એને ભક્તિ કહે છે. અનન્યા ભક્ત્યા એટલે પરમાત્મા સાથે મારા જીવનને જોડી દો, મારા જીવનમાં પરમાત્માને સ્થાન આપો. જેમ સ્વામીજી મહારાજ કહે કે શરૂઆતમાં આપણે પૂજા રૂમમાં જ ભક્ત હોય, પણ પછી પૂર્ણ રૂપમાં ભક્ત બનીએ. એટલે ભક્તિ એટલે આપણી ઈશ્વર સાથેનું તાદાત્મ્ય, ઈશ્વરને મારા જીવનમાં જોડી દો. એટલે શું? જેટલી તાદાત્મ્ય કરીશું એટલે શું? એને આપણે ઈશ્વરને જોડીએ એટલે એને પ્રેમ કરીએ, એને સમર્પણ કરીએ. અને ત્યાં નારદ ભક્તિ સૂત્રમાં પણ બહુ સરસ કહ્યું છે, સા પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા. જો ભક્તિ કોને કહેવાય? જે પરમ પ્રેમ સ્વરૂપ છે, એ અમૃત છે, એને ભક્તિ કરીએ. પણ એના માટે આપણે શરૂઆત તો અહીંથી જ કરવાની છે. કે આપણે કીધું ને, ભલે હું જુદો અને ભગવાન જુદા, પણ છતાં મને ભગવાન માટે આદર છે, પ્રેમ છે. જેમ કહીને કે આપણે ગઈકાલે જ વાત કરતા હતા પહેલાં કે આનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષસ્યતિ વિશ્વાસ. ભગવાનને જે અનુકૂળ છે એ મારો સંકલ્પ. એટલે કે મને જીવનમાં જે મળે છે એ બરોબર છે, મને જીવનમાં નથી મળ્યું તે ભગવાનની ઈચ્છા છે. કારણ કે ભગવાન મારો હિતેચ્છુ છે, ભગવાન મારો રક્ષક છે. જેમ એક સામાન્ય વ્યવહારમાં પણ આપણે ઘણી બધી પુરાણ કથાઓ પણ વાંચી છે, સાંભળી છે કે વડીલ માટે પહેલાં બાળકોને બહુ જ આદર હતો. જેના માટે વડીલ છે, જેના માટે આદર હોય, એ જે કે એ બધું કરવા તૈયાર હોય. કેમ? એના માટે આદર છે, એના માટે ભક્તિ છે, એના માટે પ્રેમ છે. પણ એ રીતે ઈશ્વર માટે પણ મને પ્રેમ છે, તાદાત્મ્ય. એ મારા હિત કરતા છે, એ મને પ્રેમ કરે છે. ભગવાન મને ક્યારેય દંડ કે સજા ન આપે. બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે એવું માનીએ છીએ કે ભગવાન સાથે ભજન કરીએ તો પણ ભયથી કરીએ. ભગવાન સાથે ભય છે નો, ડર શાનો? ભય એટલે ડર. ડર શું કામ? એ મને સજા ન કરે, એ મને દંડ ન કરે. કેમ? કારણ કે એ ભગવાન કોનું ભગવાન છે? ભગવાન સર્વનો આત્મા છે. એટલે મારો પણ આત્મા છે, અને સૌથી વધુ પ્રેમાસ્પદ કોણ છે? આત્મા જ. તો ભગવાન આપણો આત્મા જ હોય, તો આત્માને જ બધા પ્રેમ કરે છે, તો ભગવાન પણ આત્માને જ પ્રેમ કરે. રાઈટ? તો પછી દંડ કેવી રીતે કરે? પોતાની જાતને કોઈ દંડ કરે, સજા કરે, તો પછી ડરવાની છે. બહુ સમજવાની જરૂર છે. દંડ કોણ કરી શકે? સજા કોણ કરે? જેનું માનસ સંકુચિત હોય એ. મેં કીધું અને આને કેમ ન કર્યું માટે એને દંડ આપો, એને સજા આપો. એવું ક્યારે થઈ શકે? કે જેનું હૃદય સંકુચિત છે એ. પરમાત્મા તો કહેવાય છે પૂર્ણત્વા. પરમાત્મા તો પૂર્ણત્વા પુરુષ કીધું ને, પરમાત્મા તો પૂર્ણ છે. એટલે કે એનું હૃદય તો અતિ વિશાળ છે, એટલું બધું વિશાળ છે કે એને તો બસ બધાને આપવું છે, એને લેવાની જરૂર નથી. ન મળ્યું એટલે એને દંડ કરો કે ભગવાનને ખોટું લાગશે, એનાથી ડરવાની પણ જરૂર નથી. આ ભલે પ્રથમ પગથિયાની ભક્તિ છે. અનન્યા ભક્તિ તરફ જવા માટેનું આ પ્રથમ પગથિયું છે. એટલે જેમ જેમ આપણે આ પ્રકારની સમજણ વિકસતા જશું, જેટલી પરમાત્મામાં કહેવાય ને શ્રદ્ધા જાણશે, એટલી આપણી ભગવાન માટેની ભક્તિ વધશે, એની સાથેનું તાદાત્મ્ય વધશે. અને જેમ જેમ પરમાત્મા સાથે તાદાત્મ્ય થશે તો ક્યાંથી તાદાત્મ્ય છૂટશે? અહંકાર સાથેથી તાદાત્મ્ય છૂટશે. જેટલું ભગવાન સાથે તાદાત્મ્ય કરીશું, એને શરણાગત થઈશું, એની આ પ્રકારની આપણા જીવનમાં સમજણ મેળવીશું, અને જેટલા અંશે એ મારા જીવનમાં આવે એટલા અંશે અહંકાર છૂટતો જશે, ઉપાધિ સાથેનું તાદાત્મ્ય છૂટતું જશે, અને એટલા અંશે આપણે ભગવાન સાથે જોડાઈ જઈશું. એટલે આ સમજણ બહુ મહત્વની છે. ભલે આપણે જપ કરીએ,
ભજન કરીએ, સ્તુતિ પાઠ કરીએ, પણ એની પાછળ આ સમજણ છે કે જે હરિ કરશે તેમાં હિતનું. આ પ્રથમ પગથિયું છે હજી તો અનન્ય ભક્તિનું. પણ આ આવશ્યક છે, તો જ આપણે ઈશ્વરને સમર્પણ કરી શકીએ. બરાબર છે ને? સર્વધર્મ આ સમજણ છે એ આપણા કાર્યમાં પરિણમી પણ જોઈએ. સર્વધર્માન પરિત્યજ્ય એટલે શું? સર્વધર્માન પરિત્યજ્ય, પહેલાં શરણાગતિ, અને છેવટે કઈ શરણાગતિ પર પહોંચવું છે આપણે? કે ઈશ્વર મારો શુભેચ્છક છે, રક્ષક છે, એટલે મારી એમના વિશેની જે સમજણ છે એનું પ્રથમ સર્વધર્માન પરિત્યજ્યમાં પ્રથમ પગથિયું એ છે કે મારો જે ભવિષ્ય વિશેનો જે ભ્રમ છે, જે અહંકાર છે, એનો ત્યાગ. અને એમને શ્રદ્ધા અહંકારનો ત્યાગ, તો જ અનન્ય ભક્તયા લભ્યસે. ભગવાન કહે છે અનન્ય ભક્તા. અનન્ય ભક્તિ એટલે કે ઈશ્વર સિવાય બીજા કોઈનું સ્થાન નહીં. જે કેટલાક આચાર્યને અન્ય આશ્રયાણામ ત્યાગ અનન્ય, બીજા આશ્રયનો ત્યાગ, એનું નામ અનન્ય. બટ એ પાછું જરાક બીજું થઈ જાય છે, એટલે આપણે ચર્ચા નહીં કરીએ. અન્ય આશ્રય એટલે ભગવાન આપણે વિષ્ણુનો જ અથવા તો શ્રી કૃષ્ણનો, લાલાનો જ આશ્રય, બીજાનો આશ્રય નહીં લેવો. એ પ્રકારનો અનન્યાશ્રય એવો અર્થ કરવાનો છે. બીજાનો આશ્રય નહીં એટલે કે ઈશ્વર જ મારું બધું ધ્યાન આપશે, ઈશ્વર સિવાય મારા જીવનમાં બીજા કોઈને સ્થાન નહીં, એને અનન્ય કહીશું. બીજાનો આશ્રય નહીં. તો આપણે વાત કરી હતી કે એમાં તો ઘણી વખત સમજણ સાચી ન હોય તો જડતા આવવાની શક્યતા છે. પણ આપણે તો એક જ વાત છે કે ઈશ્વરને મારા જીવનમાં સ્થાન આપવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એમને એમ થવાનું નથી, ખાલી સમજણની, પણ સમજણની સાથે સાથે એ ક્રિયામાં પરિણમવું જોઈએ. મને તમારા માટે બહુ પ્રેમ છે. આપણે ઘણી વખત વડીલોને કહેતા મને તમારા માટે ખૂબ આદર છે, ખૂબ પ્રેમ છે, પણ એનું કામ કરવાનું આવે કે ના, એ તો હું નહીં કરું. તો એ પ્રેમ નથી. પ્રેમની અભિવ્યક્તિ થવી જોઈએ. અને પ્રેમ કેમ વધે? તો નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ તૃદૃઢ અધિક. પ્રેમ તો વધતો જ જાય. પણ ક્યારે જાય? કે મહાત્મા જ્ઞાન પુરુષ, ભગવાનના મહાત્મયનું, ભગવાનના વિશે જેમ જેમ આપણી સમજણ વધતી જાય કે ભગવાન ક્યારે અન્યાય નથી, ભગવાન ક્યારે અન્યાય કરે જ નહીં. એ મારા માટે મને જે મળે છે એ સ્થાને છે, નથી મળ્યું તો પણ બરાબર છે. ત્યારે આપણે શું થાય? બીજી લીટીમાં કહ્યું ને, એવા પરમાત્માને આપણે પામી શકીએ. કયા પરમાત્માને? યસ્ય અંતસ્થાની ભૂતાની એન સર્વમિદમ તતમ. જે જે બધાના હૃદયમાં, અંતસ્થાની પરમાત્મા બધાના હૃદયમાં રહેલું છે. અહીંયા સરસ અંતસ્થાનીનું બતાવે છે. અંતસ્થાની, મધ્યસ્થાની, કાર્યભૂતાની. એટલે કે ભગવાન અંતસ્થાની, જે અંતસ્થાની એટલે કાર્યભૂતાની, એટલે કે ભગવાન આ જગતના કારણ છે. ભગવાનમાંથી જ આ જગત આવ્યું છે. અને કારણ એ કાર્યમાં વ્યાપ્ત હોય. બરાબર છે ને? જેમ કે માટી કારણ છે તે બધા ઘડામાં વ્યાપ્ત છે. કાર્ય, દરેક કાર્યને કારણ વ્યાપ્ત છે. તરંગ છે એમાં પાણી વ્યાપ્ત છે. પાણી એ કારણ છે. એટલે અહીંયા અંતસ્થાની એટલે કે ભગવાન સ્વધ્યાયનો આ સમજણ આપણી છે કે ભગવાન આ જગતનો સર્જક છે, એટલે કે કારણ છે. એટલા માટે બધા સર્વત્ર પરમાત્મા રહેલું છે. અંતસ્થાની એટલે બધામાં પરમાત્મા રહેલું છે. ક્યાંય પરમાત્મા, ક્યાંય એટલે એક એક નાના નાના કણમાં પરમાત્મા રહેલું છે. કઈ રીતે? પરમાત્માથી આપણે જુદા નથી. આ સમજણ આવશે તો અનન્ય ભક્તિ પણ આવે. હું પરમાત્માથી જુદા નથી. એ કઈ રીતે? દેશની દ્રષ્ટિએ નહીં, દેશની દ્રષ્ટિએ નહીં, પણ સત્તાની દ્રષ્ટિએ. જેમ કે ઘડો માટીથી જુદો નથી, તો કેવી રીતે દેશમાં જુદો નથી? એમ નહીં, હું જુદા ને તમે જુદા, દેશની દ્રષ્ટિએ જુદા કહીએ. પણ આ અભેદ કયો છે? જે કારણ છે એ કાર્યમાં વ્યાપ્ત છે. એ કઈ? સત્તાની દ્રષ્ટિએ. માટી ઘડામાં વ્યાપ્ત છે, એટલે કેવી રીતે જુદાપણું નથી? તો કે સત્તાની દ્રષ્ટિએ. આ રીતે વિચારીએ તો શું થશે? પૂર્ણ પરમાત્મા બધામાં સમાન ભાવે રહેલો છે, ઉતરતો પણ નથી. તો એની
યસ્ય સ્થાની ભૂતાની એન સર્વમિદમ તતમ, જેના વડે આ સર્વ જગત વ્યાપ્ત છે. એ પરમાત્માને જેમ જેમ જાણીશું તેમ તેમ ભક્તિ વધશે અને ભક્તિને આપણે આપણા કાર્યમાં પરિણમીએ. એમ ધીમે ધીમે થશે. એક દિવસ નથી થવાનું, પણ આપણે એને આ રીતે સમજતા પછી શું કીધું? અનન્યા, જ્યાં કોઈ પ્રકારનો ભેદ નથી. કારણ કે ભેદ કેવી રીતે કરી શકાય? પરમાત્મા સર્વત્ર છે. અને એટલા માટે ત્યાં ઉપદેશ પ્રારંભમાં રમણ મહર્ષિ કહે છે, જો યાદ હોય તો, ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવના વિદા પાવની મતા. ભેદ ભાવના સોહમિત્ય સૌ, જે ભેદ ભાવના છે, હું જુદો અને ભગવાન જુદો. પણ જ્યારે મને ખબર પડી કે યસ્યાસ્થાની ભૂતાની એન સર્વમિદમ તતમ, આ બધું પરમાત્માથી વ્યાપ્ત છે પણ મને દેખાતું નથી કદાચ, તો શરૂઆત તો કરી કે સોહમ ભાવ, હું પરમાત્માથી જુદો નથી. આ મારે જીવનમાં પ્રાપ્ત કરવાનું છે. અને એ પ્રકારે હું બધા જ મારા કાર્ય, ભગવાનની જે સેવા કરું, ભક્તિ કરું, ત્યારે એ પ્રકારે કે સોહમ ભાવે ને પૂજયે. આપણે આમ તો પણ વાત કરીએ છીએ, જ્યારે પૂજા શરૂઆત કરીને ત્યારે આપણ કહે છે સોહમ ભાવીને પૂજયે. ત્યાં પણ ભગવાનને હું તેનાથી જુદો નથી એ રીતે પૂજા કરું તો તું થાય પાવની મતા. એક દિવસ પાવની એટલે આપણને પાવન કરનારી નિવસે. એક દિવસ આપણે ભગવાનથી અન્ય નથી, ભગવાન જ મારો આત્મા છે અને હું એનો આત્મા છું. અને જ્યારે એ આત્મભાવે પૂજા કરીશું તો શું થશે? સાકાષ્ઠા સપરાગતિ, એ ઉત્તમ ભક્તિ છે. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ બતાવે છે કે યસ્યા તયા પ્રેમ લક્ષણા ભક્ત્યા લભ્ય. ચાલો એના કરતાં આપણે બીજી વસ્તુ જોઈએ કે આ ભક્તિ અનન્ય ભક્ત્યા, એટલે કે જ્યાં પરમાત્મા મારા કરતાં જુદો નથી. છેવટે એ પ્રકારની સમજણ આવે તો જે પરમ પુરુષ છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને પરમ ગતિ છે એના સંદર્ભમાં ભાગવતમાં 11મો સ્કંદ, એમાં તમને યાદ હોય તો આપણે 9 યોગેશ્વરની કથા આવે છે. એટલે વૃષભદેવના 100 પુત્ર, એમાં એક પુત્ર ભરત, એના નામે આ ભારત દેશ પડ્યો. અને 9 પુત્રો, જેને 9 યોગેશ્વર એવું કહેવામાં આવ્યું. અને એ 9 યોગેશ્વર જ હતા અને બધા સાથે રહે અને સતત પોતે આ સત્સંગ એક પછી એક કરતા. એમાં એ નિમિરાશા રાજા, એનું કંઈક યજ્ઞ કાર્ય ચાલતો હશે ને ત્યારે આ લોકો પહોંચી ગયા. અને ત્યારે નિમિ રાજાએ ભાગવત એટલે ભગવાનના ભક્તો, ભાગવત એટલે ભગવાનની વાત તો છે જ, ભગવાનના ભક્તોની પણ વાત થાય છે. તો એણે ભક્તોના સંદર્ભમાં પૂછ્યું ત્યારે હરિનામના યોગેશ્વરે 3 પ્રકારના ભક્તની વાત કરી. પેલો ભક્ત કોણ છે? અહીંયા કીધું કે તદુક્તમ સર્વેષુ ભૂતેષુ યહ પશ્ચેત ભગવત આત્મના ભગવત ભાવ આત્મન ભૂતાની ભગવતામ આત્મન અન્યશ, એ ભાગવતમાં. એટલે સૌથી ઉત્તમ ભાગવત એ છે કે સર્વત્ર સર્વેષુ ભૂતેષુ, બધા જ પ્રાણી માત્રમાં એક જ પરમાત્મા રહેલો છે. એ મારો પણ પરમાત્મા છે. એટલે સર્વત્ર હું જ છું. અને આ સમજણ સાથે શું થાય? જે કર્મ થાય શું થાય? હું સેવા કરું, કારણ કે ભક્તિ છે એ સેવામાં પરિણમે, સમર્પણમાં પરિણમે. પણ જ્યારે મને અનન્ય ભક્ત્યા, ઉત્તમ ભાગવતની વાત કરે છે કે જે પરમાત્માને અન્ય ભાવે જોતો જ નથી. જે હમણાં આપણે વાત કરી કે પાવની મતા, પણ ધીમે 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 એક દિવસ એવો આવે છે કે ભેદને સત્યતા નથી આપતો અને એનું દરેક કાર્ય પરમાત્માને સમર્પણ છે. કઈ રીતે? આત્મભાવે. અને એ જ્યારે સેવા કરે છે ત્યારે એ સેવા હું કરું છું, કોઈની પણ સેવા કરતો હોય, જગતમાં વ્યવહાર કરે છે, વ્યવહાર કરે, કોઈની સેવા કરે, ત્યારે પણ એક કોઈની સેવા કરું છું માટે ઉપકાર કરું છું નહીં. કારણ કે હું મારી સેવા કરું તો ઉપકાર કરું છું. મારા શરીરને હું સ્વચ્છ રાખું, કે હાથને કંઈક વાગ્યું હોય અને હું એને પાટો બાંધું, તો હું ત્યારે એવું વિચારું છું કે હું મારા આ હાથ ઉપર આમ ઉપકાર કરું છું.
માટે એણે મારા માટે આવું કંઈક કરવું જોઈએ. કારણ કે જે ઉપકારની જ ભાવના નથી તો કોઈ અપેક્ષા પણ રહે નહીં. બરાબર છે ને? જ્યારે સર્વત્ર પરમાત્મા છે માટે આપોઆપ આ ભક્તિ થઈ જ જાય છે. સેવા કરે ત્યારે, કારણ કે સર્વત્ર પરમાત્માનું દર્શન કરે છે, પોતાના દર્શન કરે છે પ્રાણી આત્મામાં, ત્યારે એ ક્ષણે ક્ષણે એ શું કરે છે? સેવા કરે છે. કોની? પરમાત્માની. એટલે કેવી રીતે કરે છે? જેમ આપણે બધા જ આત્માને જ પ્રેમ કરે છે, મને જ પ્રેમ કરું છું, આત્માને એટલે હું ને, અને એ પ્રેમ કરે છે ત્યારે કોઈ મૂલ્યાંકન હોતું નથી, સારું છે કે ખરાબ છે, હું જેવો છું એવું બરાબર છું. આત્માને પ્રેમ કરે છે એટલે શું? દરેક વ્યક્તિ આત્માને પ્રેમ કરે છે ત્યારે એ કંઈ વિચાર નથી કરતું કે આત્મા આવું હોય તો હું પ્રેમ કરું, આવું ન હોય તો ન કરું. બસ કહેવાય ને, કોઈ પણ પ્રકારના મૂલ્યાંકન વગર, જજમેન્ટ વગર આપણે પૂરેપૂરો આત્માનો સ્વીકાર કરે છે. એ રીતે પેલી વ્યક્તિ જગત સાથે કોણ વાત કરે? ઉત્તમ ભાગવતની. આ ભાગવતમાં વાત કરી છે. નિમિ રાજાને પેલા યોગેશ્વર કહે છે કે એ જે કંઈ કરે છે ત્યારે એ કોઈની સેવા કરું છું, મારાથી કોઈ જુદી વ્યક્તિ છે એને મદદ કરું છું, એવો ભાવ જ નથી આવતો. કારણ કે આપણે તો સેવા કરીએ તો આપણે વિચાર કરીએ કે હું આ વ્યક્તિની સેવા કરું છું તો એ બરાબર છે કે નહીં, એ યોગ્ય છે કે નહીં, એ બીજું શું કહેતા હોય છે, હા, યોગ્ય છે કે નહીં, તો હું એની સેવા કરું. એની સેવા કરતી વખતે પછી એવો ભાવ હોય કે હું એની સેવા તો કરું છું, એને મદદ તો કરું છું, પણ ફરી વાર મારી પાસે આવશે તો એને ટેવ નહીં પડી જાય મારી પાસે માગવાની, મારી પાસે આવશે તો. આપણે આવી ઘણી બધી વિચાર કરીએ પણ ઓલી વ્યક્તિઓ વિચાર જ નથી કરતી, બસ આપવું એટલે આપવું. એક નાનકડી વાત યાદ આવી કે આપણે કોઈને મદદ કરીએ ત્યારે કંઈ અપેક્ષા હોય છે અને કોઈ પ્રકારની અપેક્ષા નથી. હું મદદ કરું તો મારી વાહ વાહ બોલીએ, કે વાહ વાહ આ કેવી બધાની સરસ સેવા કરે છે, એવી વાહ વાહની પણ ભાવના એના મનથી, કારણ કે એ આત્મભાવે સેવા કરે છે અને આત્માને આપણે બધા જ પ્રેમ કરે છે, એમાં કોઈ અપેક્ષા નથી. આપણે આપણા આત્માને જેમ પૂર્ણ રીતે સ્વીકાર કરીએ છીએ તો પછી આપણને પૂર્ણ રીતે જેવો છે સ્વીકાર કરીએ તો પછી કોઈ ફરિયાદ હોય નહીં. પણ સામાન્ય રીતે જ્યારે આપણે જગતની સાથે વ્યવહાર કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણી ગણતરી કરીએ છીએ. કેમ? કારણ કે આ યોગ્ય વ્યક્તિ છે કે નહીં, અધિકારી વ્યક્તિ છે કે નહીં, આમ કરીશ તો લોકો મારા માટે શું કહેશે? તમે આને મદદ કરો છો, આને કોઈ કરાતી હશે, આ તો કેવો માણસ છે, તમને કંઈ ખબર છે, લોકો શું કહેશે? એટલે આપણે અસલામતીનો ભાવ અનુભવીએ, ભય લાગે, પણ આને કોઈને ભય નથી, કારણ કે સર્વત્ર પરમાત્માના દર્શન કરે છે. એટલે એ કેવો છે? બધાને સમાન રીતે વાત કરે છે. એક વાત એક નાનકડી યાદ આવી, ટૂંકાણમાં કહીશું કે સામાન્ય એક વખત અર્જુને ભગવાને પૂછ્યું કે બધા કર્ણને કેમ દાનેશ્વરી કહે છે? આ નવી વાત છે. તો ભગવાન કહે ચાલ તને બતાવું. એટલે બે ત્રણ દિવસ પછી લઈ ગયા અને 2 સોનાના પહાડ બતાવ્યા કે અર્જુન આ ગામના લોકોને તું સુવર્ણ આપજે. એટલે અર્જુન પોતે તાવડા લઈને ખોદે અને 2 દિવસ રાત દિવસ જેને જેટલું સોનું જરૂર હતું, જેને જેટલું સોનું જરૂર હતું એટલું આપ્યું. અને બધા અર્જુનની જય જયકાર બધા, અર્જુન જેવું દાનેશ્વરી કોઈ નથી. અંદરથી એક આનંદ થયો, એક ગર્વ થયો. અને પછી અર્જુન કે જો પ્રભુ મેં તો બધાને કેટલું દાન કર્યું. તો કે સાચી વાત છે, તું જો કે. પછી એક દિવસ પછી કર્ણને બોલાવ્યો અને કર્ણને કહે છે, કર્ણ તારા 2 પહાડ છે સોનાના અને આ ગામના લોકોને તારે આપવાનું છે. કર્ણે શું કર્યું ખબર છે? બધા ગામના લોકોને બોલાવ્યા અને કહે છે આ 2 પહાડ તમારા માટે છે સોનાના, તમારે જેને જેટલું જોઈતું એટલું લેજો. એને એવો વિચાર કર્યો કે આ અધિકારી છે કે નહીં, આને કોને કેટલું આપવાનું, આટલી આવશ્યકતા છે કે આને આવશ્યકતા છે કે એવું બધું અર્જુને વિચાર્યું. પણ કર્ણે વિચાર્યું જ નહીં કે કોને કેટલી આવશ્યકતા, જે છે બધું બરાબર છે, જેને જે જોતું એ લઈ જાય. એટલે કોઈ પ્રકારનું મૂલ્યાંકન નહીં, એને કંઈ ઉત્તમ ભાગવત. ઉત્તમ ભાગવત એ છે કે જેને કોઈ મૂલ્યાંકન નથી. પછી મધ્યમ કોણ છે એની પણ સુંદર ચર્ચા થોડી કરી લઈએ અહીંયા. એ શું છે? ઈશ્વરે તદ અધીને શું બાલી શેષુ વિસત્સુ. એટલે એ ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરને સમર્પિત છે, એ ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરને સમર્પિત છે. પણ એ ઈશ્વરના ભક્તો સાથે કેવો વ્યવહાર કરે છે? મિત્રનો.
ગુરુભાઈ, ગુરુબેન આપણે સામાન્ય રીતે કહેતા હોય છે. એટલે કે અમે આપણે સમાન છીએ. ઈશ્વર માટે, એના માટે ઈશ્વર માટે પ્રેમ છે. સમાન વ્યક્તિ એમ કે અમારી આપણે સાથે અધ્યયન કરીએ છીએ માટે એની સાથે મિત્રતા. અને કહે છે દયા, જે કોઈ ઉત્તરતા છે, જે ભગવાન વિશે સમજતા નથી, બિચારો સામાન્ય માણસ છે, સમજતો નથી, અને એને સાથે જે કંઈ વ્યવહાર રચ્યા દયા. અને કેટલાક એવા પણ છે કે જે જગત સાથે આપણે ઈશ્વર માટે જગત ભગવાન સાથે એવો વ્યવહાર કરતા હોય કે જેને કે ઉપેક્ષા, જે ભગવાનની અવગણના કરતા હોય તો એ કંઈ વાંધો નહીં, એને બિચારાને ખબર નથી માટે એની ઉપેક્ષા કરે છે. એટલે એનો તિરસ્કાર નથી કરતા. ઉપેક્ષા એટલે તિરસ્કાર નથી, એની અવગણના નથી, પણ એને ખબર નથી માટે ભગવાન માટે આવું કહે છે, માટે એની ઉપેક્ષા. એટલે મધ્યમ પ્રકારનો ભક્ત છે, જે ભગવાનને પોતાનાથી જુદો જાણે છે, ભગવાન મારાથી જુદા છે અને એટલા માટે ભગવાનને પ્રેમ કરે છે, બીજા સાથે સમાન સાથે મૈત્રી છે. કેટલાક લોકો એવા છે કે જેના માટે દયા, કરુણા છે અને ઉપેક્ષા છે. અને ત્રીજાની વાત કરી દઈએ, અહીંયા કીધી છે એટલા માટે કે પ્રાકૃત ભક્ત કીધું. અને ત્રીજા પ્રકારનો ભક્ત પ્રાકૃત ભક્ત એટલે કે જે અર્ચાયામ એવ હરિહે પૂજા, એ ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, બધું કરે, પણ એ ક્યાં મંદિરમાં જાય ત્યારે અથવા તો પોતાના પૂજા રૂમમાં. પછીનો બધો એનો વ્યવહાર સામાન્ય વ્યક્તિ જે હોય છે એને ત્રીજા પ્રકારનો પ્રાકૃત ભક્ત કયો. અને એટલે કે અનન્ય ભક્ત કોણ છે? અહીંયા કીધું ને પહેલાં કે પરમ પુરુષ પર પાર્થ, અને એ જ આગળ અવ્યક્ત અક્ષર કીધું કે જેને પ્રાપ્ત કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો ભક્ત્યા અનન્ય ભક્તિ દ્વારા એ પ્રાપ્ત થાય. પણ અનન્ય ભક્તિનું પ્રથમ પ્રગત્યું એ છે કે ભગવાનને સમર્પિત, ભગવાનના દરેક નિયમ, જે કંઈ ભગવાન મને આપે છે, જે કંઈ પરિસ્થિતિ આપે છે, એ ભગવાન મને મારા જરૂરી છે માટે આપે છે, નથી આપતા સ્થાને છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ભગવાન સાથે કહેવાય ને, જેમ જેમ ભક્તા કરતા જઈએ અંતઃકરણ શુદ્ધ થાય, એમ ભગવાનને જાણવાની ઈચ્છા થાય. અને પછી આપણે કીધું કે જેમ ભગવાન કેવા છે, આ જગતનું ઉપાદાન કારણ છે, એટલે કે સર્વત્ર છે. અને એટલા માટે એને કોઈ પણ વિશેષ ઘટનાની રાહ નથી જોતો. જ્યાં છે ત્યાં પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અને જે સેવા કરે તો પણ કહે છે પોતાની સેવા કરું છું, માટે કોઈ અપેક્ષા નથી. કારણ કે જેટલી અપેક્ષા રાખી, જેટલી આપણે શરત રાખીએ, બિનશરતી પ્રેમ, પરમાત્મા સાથે પ્રેમ કરે છે અને બધાની સાથે બિનશરતી પ્રેમ કરે. જેટલી અપેક્ષા રાખીએ એટલા દુઃખી આપણે થઈએ. કોઈ અપેક્ષા નથી, કોઈ શરત નથી, કારણ કે આત્માને આપણે બિનશરતી પ્રેમ કરીએ છીએ. અને હું પરમાત્મા મારાથી જુદો નથી, હું પરમાત્માનો જ આત્મા છું અને સર્વત્ર એ જ છે. અને એટલા માટે એનો વ્યવહાર જગત સાથે પણ કેવો છે? બિનશરતી છે. કોઈને સેવા કરે, કોઈને મદદ કરીએ તો એ કોઈ ભાવ એવું નથી કે હું કોઈને મદદ કરું છું, કોઈ અપેક્ષા રાખીને નહીં. એને કહે છે અનન્ય ભક્તા. ભક્તિ આ રીતે પ્રગટ થાય છે. અને એ કેવી રીતે જુએ છે કે આ બધામાં અંતસ્થાની ભૂતાની એન શ્રમિદમ તતમ, આ પરમાત્મા દરેકના હૃદયમાં કણે કણમાં એ પૂર્ણ પરમાત્મા, જે કોઈ એ પરમાત્મા કેવો છે કે જેનાથી કોઈ વસ્તુ ચડિયાતી નથી, એ જ આખા જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. માટે મારો આત્મા છે અને આ જગતમાં પણ એ જ છે. સર્વનો આત્મા હું છું, મારો આત્મા છે એટલે હું જ ઈશ્વર છું, આ સર્વત્ર હું જ છું. અને એને જ આગળ આપણે વિસ્તારથી આગળ જોઈશું કે આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે બધું જ મને તારા જીવનમાં મારા સિવાય બીજું કોઈનું સ્થાન જ ન હોય. સર્વધર્માન પરિત્ય છે એની પણ વાત કરી, એ પણ આ જ છે. અને અન્ય ભક્તિ એટલે જ્યાં પૂર્ણ સંતોષ છે, જેને જીવનમાં કૃતકૃત્યતા મળે છે, કારણ કે એ પરમ ગતિને એ પ્રાપ્ત કરે છે. અનન્ય ભક્તિના કારણે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અને પરમ ગતિ એટલે જીવનમાં કૃતકૃત્યતા, પૂર્ણ સંતોષ. એટલે આપણે જીવનમાં કોને ધ્યેય માનવું એની પણ અહીંયા ભગવાને વાત કરી કે આપણે છેવટે અનન્ય ભક્તિ સુધી પહોંચવાનું છે. ભલે જ્યાં છે ત્યાંથી આપણે એ સ્થાન ઉપર પહોંચીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।